આ કોણ આવ્યું? રાધે રાધે. ચાવી લઈ લે. આજ માણસ જે છે ને મારી ચાવી ભૂલી ગયા હતા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા પણ મજામાં હશો. અમારો ફર્સ્ટ વ્લોગ છે આ, તો આજથી જ ચાલુ કર્યું છે. અમારો ફર્સ્ટ વ્લોગ છે, તો બધાને તમે જેમ સપોર્ટ કરો છો એમ અમને પણ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અમારી ચેનલને. અને આ બધું મસ્ત મજાના કપડાં પહેરી લીધા છે આજે, અને જઈએ છીએ એક જગ્યાએ. હું તમને આગળની વસ્તુ દેખાડીશ બધી જ. હું ક્યાં ક્યાં જઈશ, શું કરું છું, શું નહીં, બધું જ દેખાડીશ. તો વ્લોગમાં બન્યા રહેજો. આઈશ તો આ અમદાવાદનો કયો રોડ છે તમને ખબર હોય તો કોમેન્ટ કરો, અને હું ક્યાં જઈ રહ્યો છું ગેસ કરો ફટાફટ. ચાલો, કયો રોડ છે આ? આજુબાજુમાં તમને કંઈક વસ્તુ દેખાતી જશે. જેને આપણે લેવા આવ્યા હતા એ મળી ગયા છે. આ છે પૂર્વી. બધાનું ઇન્ટ્રોડક્શન કરાવીશ. જે પહેલી વાર બ્લોગમાં હશે એનું ઇન્ટ્રોડક્શન કરાવીશ તમને. શું કહેશો? યસ, મારું નામ પૂર્વી છે. પછી અને હું રિષભની વાઈફ છું. પછી વ્લોગની મેમ્બર પણ. કોઈક વખત વ્લોગ આ પણ બતાવશે. અમારી ઘરે કાનાજીના રોજ શિંગાર થાય છે એ તમને રોજ આ બતાવશે, અને બહુ મજા આવશે. તમે રોજ ડેલી વ્લોગ અમારા જોતા થઈ જશો, આઈ હોપ. અને રાધે પણ. હા, રાધે એક અમારી ઘરે છે. હું તમને એ બતાવીશ. હજી હું નથી બતાવ્યું, એ હું તમને બતાવીશ ઘરે જઈશ એટલે. હું ડાયરેક્ટ બહારથી જ મેં વ્લોગ ચાલુ કર્યો છે. પહેલો વ્લોગ છે પણ મેં બહારથી જ ચાલુ કર્યો છે. ઘરે હું તમને જઈશ એટલે હું તમને બતાવીશ. તો શું કહેશો મેડમ? આપણો રાધે છે ને બધાને બહુ પસંદ આવશે. હે? પછી બધા એના ફેન થઈ જશે. ક્યાં છે બધા? ઘરે ઘરે કોઈ છે નહીં? મંદિરે ગયા છે, હમણાં આવશે. પછી આપણે સવારમાં એ બધાને મળીને નીકળશું ઘરે જવા માટે. સવાર તો છે હવે. હજી એક સ્ટોપ લેવાનો છે વચ્ચે. ક્યાં જવાનું છે? ફઈને ત્યાં. હા, વાંધો નહીં. ચલો તો હમણાં ફાઈન ઘરે જઈ. યસ. આપણે ખરા ટ્રાફિકમાં ફસાઈ ગયા. ક્યારે સોલ્વ થશે? સાચી વાત છે યાર. બહુ ટ્રાફિક છે યાર. આ સ્કૂલે પહોંચી જવા હે ને તો પહોંચવું પડશે. ઉડીને પહોંચાડવી પડશે. કેમ? આજે ઇમ્પોર્ટન્ટ છે. 2 દિવસથી તો રજા પાડું છું. નકર સ્કૂલ વાળા શું કરે? કરે તો કઈ નહીં, સેલરી કપાઈ જાય બસ. સેલેરી કપાઈ જાય? હઉ. મન में लड्डू फूटा. બહુ ટ્રાફિક છે, બહુ ગજબ ટ્રાફિક છે. 52 રસ્તા ઉપર બહુ. 10 વાગ્યાનો ટ્રાફિક છે. ઓફિસ ટાઈમ છે અહીંયાનો, એટલે ફૂલ ટ્રાફિક છે. એસજી હાઈવે. અહીંયા મોટી બ્રાન્ડોના શોરૂમ છે અને ઘણી બધી વસ્તુ છે. મોલ છે, પેલેડિયમ મોલ. ઘણી બધી વસ્તુઓ અહીંયા છે. ઉપર દેખાય ને મેટ્રો સ્ટેશન ને બધું જ છે, બધું જ જોરદાર. બધી ગાડીઓ જાય છે ને, સુમ ટ્રાફિક પણ એવો છે. કોનું ફેવરેટ છે કોમેન્ટ કરો જલ્દી ફટાફટ. મારું તો ફેવરેટ છે. એમાં છે મયુર ચૌહાણ, જિગ્નેશ બારોટ અને ભૈલુભાઈ. એમાં હેપી વાલા બધા જ છે. અને સુપર ડુપર પિક્ચર હતું. સોંગ બી સુપર ડુપર હિટ હતું અને મજા આવી ગઈ હતી અમને. હાહાકાર જોવાની. કારમાં હાહાકાર. અમે ફાઇનલી પહોંચી ગયા અમારા ઘરે. જો આવી ગયા છે આ અમારા બિઝનેસ પાર્ટનર.
શું કહેશો? બસ જો એક્ટિવા ઉપર સલામત એ કેસરી જવાબદારી. એ કેસરી ઈ ભાજપનું હેલ્મેટ એ આપણી જવાબદારી છે. આપણો સામાન તો કાઢી લે. બીજું શું કહેશો? આજે ફર્સ્ટ ડે ફર્સ્ટ લોગમાં જ તમે આવી ગયા. બસ તમારી હાર્દિક શુભકામના. તું 1 મિલિયન ફટાફટ જલ્દી પહોંચે. તારા વ્લોગ વિશ્વભરના ગુજરાતીઓ જોવે. ઓકે, થેન્ક યુ. જોઈ શકો છો ગામડેથી તાજું તાજું શાક આવી ગયું છે. આવી જાઓ. કેરી ઓર્ગેનિક કેરી. શું બની રહ્યું છે જમવામાં? બટેકાનું શાક છે અને સમોસા છે. સમોસા હમણાં તળવાના છે. આવી જાઓ બધા. તો ફાઇનલી સમોસા લોયામાં જતા રહ્યા છે અને તળાઈ છે. કોને કોને ભાવે છે જલ્દીથી કોમેન્ટ કરો. અને ખાવું હોય તો આવી જાઓ. સમોસા ખાવા હોય જેને ફટાફટ આવી જાઓ. અહીંયા સરસ મજાનું બટેકા ચોળી બટેકા શાક બને છે. ખાવાનું પૂરું થઈ ગયું પછી સારું યાદ આવ્યું કે લોગ રહેવાનું તો રહી ગયું. અઠવાડિયું થશે હજી બધું. જો આ બટેકાની વેફર બાલાજીની વેફર આવે ને એવી બનાવી છે ઘરે. જોરદાર બનાવી છે. તો ગાઈસ 5 વાગી ગયા છે અને રાધેભાઈ બહાર નીકળી ગયા છે. રાધે રાધે રાધે. જો ગાઈસ એ બોલે છે. આપણું રાધેભાઈ બોલે છે. બોલો રાધે 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 રાધે. મિત્રો આને કહેવાય સનકન્નૂર. આ છે બ્રાઝિલનું, જે બહુ જ આનું કહેવાય ને કે મગજ બહુ છે. આને જેમ જે શીખવાડો ને એ આવડે. જે જતું રહેશે. જો જો રાધે 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 કઈ ગયો? તો ગાઈઝ આપણું લેપટોપ ચાલુ થઈ ગયું છે. હવે થોડું ઘણું કામ કરી લઈએ આજનું. અને જો રાધે રાધે રાધે. જો કેવો રમે છે રાધે. સીડી એને ખાઈ લીધી છે એકદમ. જ્યારથી લાવ્યો ને ત્યારથી સીડી કોતરવાની ચાલુ કરી હતી. હવે એણે આખી સીડી તોડી નાખી છે. પકડાઈ ગયો પકડાઈ ગયો પકડાઈ ગયો પકડાઈ ગયો. શું કરતો હતો? શું કરતો હતો? હે શું કરતો હતો? અહીંયા આવતો રે. અહીંયા ઉપર આવતો રે. ચાલ ઉપર આવતો રે. આ કોણ આવ્યું? કેટલા વાગ્યા? 6:15 પૂર્વી મેડમ આવી જાય છે. ભયાનક પૂર્વી મેડમ. નહીં, હું ભયાનક નથી. તો ડેન્જરસ ડેન્જરસ પૂર્વી મેડમ છે ભાઈ. આ ડેન્જરસ પૂર્વી મેડમ. ના ના ડેન્જરસ પૂર્વી મેડમ છે. હા ડેન્જરસ. છોકરાઓ એમ કહેતા હશે કે ટીચર હવે રજા ઉપર જાય તો સારું. છોકરાઓની ફેવરિટ મેડમ છું. હા હા. આ ચાવી લઈ લે. આજ માણસ જે છે ને ઈ મારી ચાવી ભૂલી ગયા હતા. લે આ ભાઈ સેવા કરવા ગયો હતો ને એમાં એ ગાડી વગરનો થઈ ગયો. એને મને એની 4 વ્હીલ આલી અને આગલા દિવસ રાત્રે એક્ટિવા આલી કે એક્ટિવા તમે લઈને આવજો, 4 વ્હીલ લઈને જજો. હું એક્ટિવાની ચાવી આલવાનું ભૂલી ગયો. બ્લોગ શૂટ કર્યો એમાં. આ ભાઈ ગાડી વગરનો થઈ ગયો. એને બાજુવાળાની મદદ લેવી પડી કે તમારી ગાડી મને હાલો કે મારે જવું છે. સેવા કરવામાં બિચારો ગાડી વગરનો થઈ ગયો. આવી ગઈ છે ફાઇનલી ચાવી. હવે હવે ક્યાં જવું છે? ચશ્મા લેવા જવું છે.
ચશ્મા લેવા જાવ ફેમસ નેકલમાં છે ને જઈ હાલો ચાલો શેઠ પહોંચી ગયા છે અહીંયા હવે શેઠ શું લે છે જોઈએ હવે કેટલાના ચશ્મા લે છે 50,000ના 60,000ના કેટલાના લે છે જોઈએ 1 by 1 બધું પહેરે છે પણ સારું મેળ નહીં પડતો હા હા હવે આવ્યા મસ્ત જો હા જોરદાર લાગે છે મિત્રો તો કોમેન્ટ કરો જો કેવા લાગે છે જોરદાર કંઈક આ ભાઈ બીજું લાવ્યા છે હવે લેવાના હા રેડી ફાઇનલી મેળ પડી ગયો છે જુઓ તમે બરોબર લીધા છે કે નહીં તમે કમેન્ટ કરીને કહેજો આ એક કમેન્ટ કરજો કેવા લાગે છે આ પ્રદીપભાઈને બીજા બતાવો બીજા જે છે એ યુનિસેક્સ છે એ વાઇફ માટે લીધા છે આ કેવા લાગે છે કમેન્ટ કરશે અમુક લોકો કે વાઇફે જ પહેરવાનું રાખજો તમે ના પહેરતા ઘરે આવીને બધા ખાવા બેસી ગયા છે આપણે બી ખાવા બેસી જઈએ હવે શું બનાવ્યું છે જમવાનું તમારા માટે કાંઈ કેમ અરે આજ તો મારે માટે તો સારું ભોજન સરગવાનું શાક બહુ ભાવતું લાગે અને કેરી તાજી કેરી એ સફરજન લેવા પહોંચી ગયા છીએ મમ્મી સફરજન લઈ છે અને ઘણા બધા ફ્રૂટ લેવાના હતા એટલા માટે જુઓ તમે સફરજન વીણાય છે ગ્રેપ્સ પણ લેવાય છે અને કઈ ગ્રેપ્સ કહેવાય કઈ નાસિકની આ નાસિકની છે ગ્રેપ્સ અહીંયા મસ્ત મજાનું એક ફ્રૂટ જોવા મળ્યું છે આ શેનું કયું ફ્રૂટ છે તમને ખબર હોય તો કોમેન્ટ કરો જલ્દીથી ફટાફટ અને ખાવાનું કઈ રીતે હોય છે આને છે ને પાકું એવું લેવાનું હા. એનાથી મોટું થળિયું નીકળશે એને તમારે કાઢી દેવાનું અને પછી એની છાલમાંથી આપણે આઈસ્ક્રીમ કેવી રીતે સ્કૂપમાં લઈએ એવી રીતે ચમચીથી લઈને મેશ કરી દેવાનું પછી એની અંદર ડુંગળી ટામેટાં બધું નાખી દેવાનું મરચાં લીલા તમે તીખું ખાતા હોય તો નાખવાના લાલ મરચું હળદર પછી તમને થોડુંક હજી સ્પાઈસી ખાતા હોય ને તો રેડ ઓરિગેનો ને એ બધું નાખીને રેડ ચીલી ફ્લેક્સ મેશ કરી દેવાનું લીંબુ બી નાખ પછી તમે બ્રેડ ના ખાતા હોય તો રોટલી ઉપર બી ચોપડી ખાઈ શકો અને બ્રેડ ખાતા હોય તો બ્રેડ ઉપર ચોપડી ખાવાની ડાયટ માટે બી બહુ સારું ડાયજેસ્ટ માટે બહુ સારું અને કેટલાના કિલો આવે 50 રૂપિયાનું પીસ છે આમાં બહુ બધી કન્ટ્રીઝના અલગ અલગ આવે પેરુનો આવે ઓસ્ટ્રેલિયા આવે બધા અલગ અલગ ઓકે ઇન્ડિયામાં બી થાય છે ઇન્ડિયામાં બી 400 રૂપિયા કિલો પડે છે તો મિત્રો હવે રાત પડી ગઈ છે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ છીએ અમારો વ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ જરૂરથી કરજો અને આવા વિડીયો હવે તમને ડેલી જોવા મળશે અમારી ચેનલમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું કોમેન્ટ કરવાની પછી શેર કરવાનું પછી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. હા અને બીજું તમે વિડીયોની અંદર હા, શું શું વસ્તુ કાલના વિડીયોમાં કંઈક સ્પેશિયલ જોવા મળશે ડેઈલી સવારમાં હું તમને કાનાજીના શિંગારના દર્શન કરાવીશ હા હા આપણા બ્લોગમાં એ સ્પેશિયલ ખાસિયત બનશે યસ હા તમને રોજ શ્રીનાથજી ભગવાનની ઝાંખી કરાવશે આપણા પૂર્વીજી બરોબર તો અમાર ચાલો ઝડપથી સૂઈ જઈએ એટલે સવારે ઉઠી જઈએ અમારા ઘરે જો એક અહીંયા છે એક આ છે તમે જોઈ શકો છો અમે અને પ્યોર કાલે હું તમને બીજા દર્શન કરાવીશ એક અમારા નાના એવા ઠાકોરજીના અમે પ્યોર વૈષ્ણવ તો નથી પણ અમારી ઘરે સેવા રોજ થાય છે અને પ્યોર પણ બની જશે એક દિવસ તો હવે સૂઈ જઈએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ